સુરતના કાપોદ્રામાં મિત્રતાને શર્મસાર ઘડતી ઘટના સામે આવી છે। મિત્રનું કેન્સરની બીમારીમાં મોત થતા બીજા મિત્રએ મોબાઈલ ફોન ચોરી લીધો। મોબાઈલ ફોન ચોરી લઈને પાસવર્ડ મેળવીને 3 લાખ રૂપિયાનું ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કર્યું। આ સમગ્ર બાબતે પોલીસ ફરિયાદ નોંધાતા કાપોદ્રા પોલીસે શરૂ કરી હતી તપાસ। સુરતના કાપોદ્રામાં મિત્રતાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે। મિત્રનું કેન્સરની બીમારીમાં મોત થતા બીજા મિત્રએ મોબાઈલ ફોન ચોરી લીધો હતો। મોબાઈલ ફોન ચોરી લઈ પાસવર્ડ મેળવી 3 લાખ રૂપિયાનું ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કર્યું હતું। આ સમગ્ર બાબતે પોલીસ ફરિયાદ નોંધાતા કાપોદ્રા પોલીસે શરૂ કરી હતી તપાસ। કાપોદ્રા પોલીસની તપાસમાં સંદીપ દેસાઈ નામના યુવાનની ધરપકડ કરવામાં આવી। કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે એક ગુનો નોંધાયો હતો। એ ગુનાની હકીકત એવી હતી કે એક વ્યક્તિ છે નિકુંજભાઈ, એમના ઘરેથી એક 10,000 રૂપિયાનો એમને એક મોબાઈલ ચોરીની ફરિયાદ નોંધવામાં આવી હતી। માનનીય સીપી સાહેબ તેમજ સેક્ટર સાહેબ, ઝોન 1 સાહેબ તેમજ એસીપી એ ડિવિઝન સાહેબની સૂચના અને માર્ગદર્શન અનુસાર આ ગુનામાં આગળની કાર્યવાહી આગળ ધરવામાં આવી। તો એના આધારે અમને એ વ્યક્તિ મળ્યો। ત્યાર પછી એમ જાણવા મળ્યું કે એ મોબાઈલ ચોરનાર વ્યક્તિ હતો, એને પોતાનો જે મિત્ર છે કે જેનું મૃત્યુ થયું છે, એનો 12માનો પ્રસંગ હતો, 12માની વિધિ હતી। નિકુંજભાઈ નામનો વ્યક્તિ હતો, એનું મૃત્યુ થયું હતું અને એની 12માની વિધિ હતી। તે દરમિયાન એ વ્યક્તિએ નજર ચૂકવીને એ મોબાઈલની ચોરી કરી। ત્યારબાદ એનો મિત્ર હોવાથી એ એના મોબાઈલના ગૂગલ પેના આઈડી અને પાસવર્ડ જાણતો હોવાથી એને અલગ અલગ ખાતામાં અલગ અલગ રીતે 3 લાખ રૂપિયા જેટલા ટ્રાન્ઝેક્શન કર્યું। ત્યારબાદ આપણને એ ટ્રાન્ઝેક્શનની વિગતો પણ મળી ગઈ છે અને એ 3 લાખ રૂપિયા તેમજ 10,000 રૂપિયાનો મોબાઈલ એ બંને રિકવર કરવામાં આવે છે। શા માટે મિત્રને નિશાન બનાવવામાં આવ્યો હતો? એમાં એવું હતું કે એ વ્યક્તિ આર્થિક રીતે થોડું એને પૈસાની જરૂર હતી અને એ ગુનાહિત માનસિકતા ધરાવતો હતો, આથી એને પોતાના મિત્રને ટાર્ગેટ બનાવ્યો હતો। સાહેબ, આ જે મામલો હતો કેવી રીતના બહાર આવ્યો, કઈ ઘટના ચાલી ગઈ હતી તે દરમિયાન એને ચોરી કર્યો હતો? આમાં જ્યારે જે મરણ જનાર છે એનું નામ છે નિકુલભાઈ ગોવિંદભાઈ ગજેરા, એનું મૃત્યુ થયું હતું અને એનો એ સગો મિત્ર હતો। ત્યારબાદ એને શું કર્યું કે એને 12માની વિધિ ચાલુ હતી। 12માની વિધિ દરમિયાન ઘરવાળાને તો એમ જ કે એનો મિત્ર છે એટલે એ લોકો એના પર પૂરો વિશ્વાસ રાખે। તો એ દરમિયાન ઘરવાળાની નજર ચૂકવીને એ વ્યક્તિએ મોબાઈલની ચોરી કરી હતી। રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, શનાદેશ ન્યૂઝ, સુરત।